તારી ગાયની હું જોયું એને એ ઓકે એમ કે તમે શું ખવડાવો? મેં કીધું મેં પેટવેટ. ઓકે ઓલરેડી એના ઘરે ગાય બેસી ગયેલી હતી હમ અને वो સરકારી પેલી ઇકો ને એવી આવે ને ડોર અચ્છા. માટે સ્પેશિયલ હા હમ એનાથી બોટલ લેવા ચડાયો પણ કઈ ફરક નહીં પડ્યો. પટેલ વિશાલ કુમાર શંકરભાઈ, હા અને આપણું ગામ કયું ઉનાઈ ચેરવી. છે? હા આ તમે કેટલા સમયથી વાપરો છો? આ 2 વર્ષથી. 2 વર્ષથી. એના પહેલા તમે CFC પ્લસ વાપરતા. હા આ પશુપાલકો જે પશુપાલન કરતા હોય તમારા ગામમાં પણ હશે, હા એમને કેવી કેવી સમસ્યાઓ આવી રહી છે પશુપાલનમાં? આ બીજદાન ફેલ જાય છે, એસણ આવી જાય. ઓકે, કોઈ કિસ્સો એવો તમારા ધ્યાનમાં ખરો? હા હા બોલો ને, નામ ગામ એનું શું છે અને શું પ્રોબ્લેમ હતો ને? આપણે નરેશભાઈ મારા ફળિયામાં છે. હમ એ મારું થોડું ઘરનું કામ કરવા માટે આવેલા હતા. હમ મારી ગાયની હું જોયું એને એ ઓકે એમ કે તમે શું ખવડાવો? મેં કીધું મેં પેટવેટ. ઓકે ઓલરેડી એના ઘરે ગાય બેસી ગયેલી હતી હમ અને वो સરકારી પેલી ઇકો ને એવી આવે ને ડોર અચ્છા. માટે સ્પેશિયલ હા હમ એનાથી બોટલ લેવા ચડાયો પણ કઈ ફરક નહીં પડ્યો. એવું કેટલા દિવસ બેસાણ હતી? આઈ થિંક 10-15 દિવસથી બેસાડે હતી. ઓકે, હા તો પછી શું થયું? હવે આપણે કીધું એટલે આપણે એને પાવડર આપી આવ્યા. હમ 5 દિવસમાં ગાય ડિલિવરી પણ થઈ ગઈ ને ઊભી પણ થઈ ગઈ. સવાર સાંજ 2 ટાઈમ વપરાયું, 3 ટાઈમ વપરાયું કે 1 ટાઈમ વપરાયું? કેવી મેં એ રીતે? લોકોને એમ કીધું કે એક ટાઈમમાં હવે બહુ વીક છે એટલે તમે એક ટાઈમમાં 4 ચમચી આપો. ઓકે, એવો કેટલા ટાઈમ આપ્યો આખો દિવસમાં? 2 ટાઈમ. 2 ટાઈમ. હા બરાબર ને? ચરબીનું પટેલ ફળી એવું કહેવાય? હા ઓકે, તો ખરેખર બહુ જ જોરદાર રિઝલ્ટ કહેવાય. એ પશુપાલક જયારે આવ્યા ત્યારે શું એમને વિશ્વાસ હતો કે પછી અવિશ્વાસે લઈ ગયેલા, કેવી? ના આપણી ગાય જોઈ ને અહીંયા આવીને હા. એ લોકો પોતે કામ કરવા માટે આવેલા હતા. અચ્છા આ તબેલાનું કામ કરવા માટે આવેલા ઓકે. હતા. એટલે એ લોકો પોતે જે કે તમે શું ખવડાવે, હા, હા, કઈ હા. રીતના ખવડાવે. મેં બરાબર. કીધું, અમે આ પેટવેટ ને ચારા પાડી આપતા. ઓકે એટલે એનાથી એ લોકો બી કહ્યું કે અમને બી આપી જોઈએ. ઓકે, તો ખરેખર ખૂબ સારું રિઝલ્ટ છે. આવા તો અનેક લોકોને અલગ અલગ ટાઈપના આપણને રિઝલ્ટ મળ્યા છે. તો મને મારા અનુભવના હિસાબે વાત કરું તો ડોક્ટરી ખર્ચો તો મારો અહીંયા નહિવત આવતો હશે. આઈ થિંક આવે ખરો કે ડોક્ટરી ખર્ચ નથી. બીમાર પડે ને એવું ના નથી આવ્યો? મારે ખાલી બીજદાન જ એકવાનો ખર્ચો. બસ ખાલી બીજદાન કરતી વખતે ખર્ચો આવે એટલો જ, અને એ બી એક જ વખતમાં આપણું સક્સેસ થઈ જાય. હા. બરાબર ને? અને બીમાર પડવાનો કોઈ પ્રશ્ન જ રહેતો હા, નથી. નથી. બરાબર. તો શું કેવું છે બધા પશુપાલકોને તમારે? કે પેટવેટ નો યુઝ કાયમ કરવાનો. તમે રેગ્યુલર ખવડાવો? હા રેગ્યુલર. એટલે સવાર સાંજ 2 ટાઈમ કે 1 ટાઈમ કે કેવી 2 રીતના? ટાઈમ એક ચમચી. બધી જ ગાયોને ખવડાવો છો? હા ઓકે.